નવસારીમાં વુમન્સ ટુર્નામેન્ટમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમનો ભવ્ય વિજય થયો। નવસારી ખાતે છાપરા સ્પોર્ટ્સ દ્વારા આયોજિત ગ્રીષ્મા ટ્રોફી ગર્લ્સ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આરડી ક્રિકેટ એકેડેમી અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન વચ્ચે રમાઈ હતી। આ રોમાંચક મુકાબલામાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનની વુમન્સ ટીમે ભવ્ય વિજય હાંસલ કર્યો છે। આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલે વિજેતા વુમન્સ ટીમને દિલથી અભિનંદન પાઠવ્યા હતા તથા ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ વિજયને ભરૂચની દીકરીઓના પ્રતિભા, મહેનત અને આત્મવિશ્વાસનો ઉત્તમ દાખલો ગણાવ્યો હતો। સાથે સાથ વુમન્સ ક્રિકેટ ટીમના ચેરમેન તથા સિલેક્ટર વિપુલ ઠક્કર, સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ, વાઇસ પ્રેસિડેન્ટ મનીષ નાયક, સંકેત પટેલ અને અન્ય બીસીએના સભ્યોએ પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ કૃપા પ્રજાપતિ છે। અમે નવસારી ટુર્નામેન્ટ રમવા ગયેલા। અમે પહેલી મેચ જેમની સામે ફાઇનલ્સ રમ્યા એમની સામે અમે પહેલી મેચ બહુ ખરાબ રીતેથી હારેલા પ્લસ અને અમે ફાઇનલ્સમાં આવ્યા અને એમની સાથે જ મેચ હતી અને અમે બી એમને બહુ ખરાબ રીતેથી હરાવ્યા જે રીતેથી એમને અમને ફર્સ્ટ મેચમાં હરાવેલા। ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ભરૂચની વુમેન્સ ટીમ એ નવસારી ખાતે એક ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ ટાઈપના ગુજરાતના તમામ વુમેન્સ પ્લેયર્સ આ ટુર્નામેન્ટમાં ભાગ લે છે, રમે છે। એમાં નવસારી ખાતે આપણી ભરૂચ ટીમ ફાઇનલ્સમાં આવી હતી અને નવસારીની સામે જ ભરૂચ ટીમ ફાઇનલ્સમાં આપણે જીતી છે। એ હૃદયથી બધાને અભિનંદન। ખાસ કરીને જે ટીમ જોડે આપણે પહેલી જ મેચમાં લગભગ 40 રનમાં જ આખી ટીમ આપણી વુમેન્સ ટીમ એ હારી ગઈ હતી અને ત્યારબાદ ફાઇનલ્સમાં પણ નવસારીની ટીમ જ આવી હતી અને એમાં ખૂબ સરસ પ્રદર્શન કરીને જે ખરાબ રીતે આપણે પહેલી મેચ હાર્યા હતા એવી જ ખરાબ રીતે નવસારીની ટીમને બહુ જુસ્સા સાથે રમીને હરાવ્યા છે। ત્યારે વુમેન્સ ટીમને ખરેખર હું દિલથી અભિનંદન આપું છું।